આજે વહેલી સવારે મહીસાગર નદી પર બનેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો। લગભગ 6 થી 7 મોટા વાહનો નદીમાં ખાબક્યા છે અને 10 જેટલા લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। 5 જેટલા લોકો ઘાયલ થયા છે અને અન્ય લોકો લાપતા છે, જેની શોધખોળ ચાલી રહી છે। આજે 9 જુલાઈ સવારે 7:30 વાગ્યાનો સમય હતો અને બ્રિજના 23 ગાળામાંથી મુજપુર તરફનો એક ગાળો તૂટી પડ્યો, જેના કારણે તેના ઉપર રહેલ એક ટ્રક, 2 પિકઅપ વાન, એક ઓટો રિક્ષા અને એક ઇકો ગાડી નદીમાં ખાબક્યા। અત્યારે સાંજે 6 વાગ્યા સુધીમાં 11 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે। મૃતદેહો બહાર કાઢવાની કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે। અંદર આશરે હજુ તો બહુ નક્કી ના કહેવાય, પણ 6-7 જણ હશે હજુ મારે। વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામ પાસે મહીસાગર નદી પર આ બ્રિજ છે, જે સામેની તરફ આણંદના આંકલવ તાલુકાના ગંભીરા ગામને જોડે છે। આ બ્રિજ છે જે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી એક સારું એવું કનેક્શન પૂરું પાડે છે। સુરત, ભરૂચ અને ત્યાંથી આણંદ ને તારાપુર થઈને સૌરાષ્ટ્ર તરફ જતા વાહન ચાલકો આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે। વર્ષ 1985માં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજની ગુણવત્તાને લઈને છેલ્લા 3 વર્ષથી, એટલે કે વર્ષ 2022થી સવાલો ઊભા થયા છે। આટલા આ વિસ્તારમાં આ બ્રિજને સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવતો હતો, એટલે કે આ જોખમી બ્રિજ હતો એ બધાને જ ખબર હતી, મોટાભાગના બધા લોકોને ખબર હતી, છતાં પણ આટલા સમયમાં એક્શન શું લેવાયા? કંઈ જ નહીં। અને પરિણામ તમે જોઈ શકો છો। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પોતાની 4-4 લાખની સહાય આપીને છૂટી જશે। શું આ 4 લાખમાં આ જે લોકો મૃત્યુ પામ્યા તેમનો જીવ પાછો આવશે? અત્યારે 7 વાગ્યાનો સમય થયો છે। અત્યાર સુધીમાં જે મૃતકો મળ્યા છે અને ઘાયલો થયા તેમનો લિસ્ટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। આ સિવાય હજુ પણ 4 થી 5 લોકો લાપતા છે, તેમના વાહનો પણ નથી મળ્યા। લગભગ 2-3 બાઇક ચાલકો છે। આ બ્રિજને હાલ સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। જે લોકો સુરત તરફથી, દક્ષિણ ગુજરાત તરફથી કે બરોડા તરફથી આણંદ તરફ જવા માંગે છે તે લોકોને ઉમેટા અને વાસદના બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે। અહીંયા આગળ સર્ચ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે। પોલીસ જવાનો, ફાયર બ્રિગેડ, NDRF, SDRF સહિતની ટીમ શોધખોળમાં લાગેલી છે। કેટલાક મૃતદેહો હજુ પણ નદીમાં દબાયેલા છે અને શોધખોળની કામગીરી ચાલી રહી છે અને આ સર્ચ ઓપરેશન હજુ પણ સવાર સુધી ચાલશે। ग्राउंड रिपोर्ट अहमदाबाद मीडिया पावर्ड बाय से सोलार मेकिंग सोलर एनर्जी इजी फॉर यू।